વેલકમ ટુ ડીકે કિચન। આજે આપણે એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવો આમળા રસમ બનાવવાના છીએ। અત્યારે વિન્ટર સિઝનમાં આમળા ખૂબ જ સહેલાઈથી મળી રહે છે અને વિન્ટરમાં આપણે આમળા કોઈ પણ રીતે ખાઈ શકીએ છીએ। તો આજે આપણે એમાંથી રસમ બનાવવાના છીએ। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। તો એના માટે 3 થી 4 આમળા આ રીતે રફલી કટ કરીને લઈ લેવાના। એને આપણે મિક્સર જારમાં એડ કરી દઈએ। પછી તેમાં જ તેની સાથે આપણે 2 મીડિયમ સાઇઝના ટામેટાને આ રીતે કટ કરીને એડ કરી દેવાના। પછી તેની સાથે 2 લીલા મરચાં અને થોડો આદુનો ટુકડો એડ કરી દેવાનો અને અડધી ચમચી જેટલા આખા મરી એડ કરી દેવાના। પછી આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરી દેવાનું અને આને આપણે પહેલાં પાણી નાખ્યા વગર થોડું પીસી લઈએ। પછી આપણે તેમાં થોડું એવું પાણી એડ કરવાનું અને તેની આપણે પેસ્ટ બનાવી લેવાની છે। હવે તેની પેસ્ટ બનાવી લીધી છે તો હવે આપણે રસમ બનાવી લઈએ। એના માટે કોઈપણ એક પેનમાં આપણે 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લઈએ। તેલને આપણે થોડું ગરમ થવા દઈએ। તેલ ગરમ થાય એટલે અડધો કપ બાફેલી તુવેર દાળ લીધી છે। તુવેર દાળને મેં ખાલી પાણી નાખીને જ બાફી છે, એમાં મીઠું કે હળદર કશું જ એડ નથી કર્યું। પછી આપણે જે આમળા અને ટામેટાની જે પેસ્ટ બનાવી હતી એ પણ એડ કરી દેવાની અને તેની સાથે થોડું પાણી એડ કરી દઈએ। પછી આપણે અડધો ચમચી જેટલી હળદર એડ કરવાની, 1 ચમચી જેટલું લાલ મરચું। લાલ મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું એડ કરી શકો છો। મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ। 1 ચમચી જેટલું ધાણા જીરું અને 1 ટેબલસ્પૂન જેટલો રસમ મસાલો। રસમ મસાલો મેં ઘરનો જ બનાવેલો લીધો છે અને રસમ મસાલાની રેસીપી મેં આગળ પણ તમારી સાથે શેર કરેલી છે। એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। રસમ મસાલો તમે એકવાર ઘરે બનાવી લો એટલે આખું વર્ષ સુધી ફ્રીજમાં કંઈ જ નથી થતું। હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી અને તેમાં આપણે ઉપરથી પણ થોડો વઘાર કરવાનો છે। તો તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ લઈ લઈએ। હવે તેલ ગરમ થાય પછી આપણે તેમાં થોડી રાઈ એડ કરી દેવાની। પછી તેમાં હિંગ એડ કરી દેવાની, મીઠો લીમડો એડ કરવાનો અને લાલ મરચું, સૂકું જે લાલ મરચું આવે એ એડ કરવાનું। હવે આપણે આ વઘારને આપણે જે રસમ બનાવ્યો છે એમાં એડ કરી દેવાનો। આ રીતે ઉપરથી આપણે તડકો એડ કરવાથી ખૂબ જ સરસ સ્વાદ આવે છે અને સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે। હવે આપણે આ રસમને એકદમ ઉકળવા દેવાનું। ઉકળી જાય પછી આપણે છેલ્લે તેમાં 1 આખા લીંબુનો રસ એડ કરી દઈએ। આપણે બહાર જે રસમ પીતા હોઈએ છીએ તેમાં આંબલીનું પાણી હોય છે, પણ આપણે જો આંબલી ન ખાતા હોય તો તમે આ રીતે આખો લીંબુનો રસ પણ એડ કરી શકો છો। પછી ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દેવાના। હવે આપણો રસમ તૈયાર થઈ ગયો છે। આ રસમને તમે ઇડલી સાથે, વડા સાથે અને રાઈસ સાથે પણ સર્વ કરી શકો છો અને આ રસમને બધા સૂપની જેમ પણ પીએ છે તો તમે એ રીતે પણ પી શકો છો। આપણે અત્યારે રાઈસ સાથે બનાવ્યો છે તો રાઈસ રસમ આપણે સર્વ કરી દઈએ। આ રસમ ખરેખર ખાવામાં ખૂબ જ સરસ લાગે છે, ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। તમે એકવાર આ રીતે રસમ બનાવી લેશો એટલે તમે બહારનો રસમ પણ ભૂલી જશો। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। અને હા, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।